આજે આપણે વાત કરીશું એક એવી વસ્તુની જે આપણા સૌ માટે ખૂબ જ જાણીતી છે, પણ એની પાછળનો ઇતિહાસ એ કદાચ એટલો જાણીતો નથી. ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આકાશથી શરૂ થઈ ને ઇતિહાસના ઊંડા પાનાઓ સુધી જાય છે. મકર સંક્રાંતિ આવે એટલે શું યાદ આવે? આકાશ અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગો. એ દ્રશ્ય જ કંઈક અલગ હોય છે, નહીં? આ પતંગો ફક્ત કાગળ અને વાંસ નથી, પણ આપણી ખુશીઓ, આપણી પરંપરાઓનું જીવંત પ્રતીક છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ સાધારણ દેખાતી વસ્તુ પાછળ એક એવો ઇતિહાસ છુપાયેલો હોઈ શકે જેણે દુનિયા બદલી નાખી? એક એવો ઇતિહાસ જે યુદ્ધના મેદાનથી લઈને આપણને ઉડતા શીખવવા સુધી પહોંચે છે. તો ચાલો શરૂઆત કરીએ આજના પતંગથી. એક એવો પતંગ જે દુનિયાભરમાં ખુશી અને એકતાનું પ્રતીક બની ગયો છે. જરા વિચારો, ભારતના અમદાવાદમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થાય છે ને, એમાં 50 કરતાં પણ વધારે દેશોના લોકો ભાગ લેવા આવે છે. આ જ બતાવે છે કે પતંગનો જાદુ કોઈ સીમાડા નથી જોતો. અને આ ઉત્સાહ જુઓ, ચિલી, કોલંબિયા, દક્ષિણ કોરિયા, દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવે છે. એવું લાગે છે કે જાણે પતંગની કોઈ પોતાની જ ભાષા છે જે આખી દુનિયા સમજે છે. પણ સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ રંગીન સફરના મૂળ ક્યાં છે? એ જાણવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, લગભગ 2000 વર્ષ પાછળ. પતંગના શરૂઆતના દિવસો એ ખરેખર રહસ્યોથી ભરેલા છે. એના મૂળ હેતુ વિશે પણ અલગ અલગ વાતો છે. મોટાભાગના લોકો માને છે કે પતંગની શોધ ચીનમાં થઈ હતી, પણ એક બીજી થિયરી પણ છે જે કહે છે કે દક્ષિણ પૂર્વ એશિયામાં માછીમારો માછલી પકડવા માટે પતંગ જેવી વસ્તુનો ઉપયોગ કરતા હતા. તો શું એવું બની શકે કે પતંગની શોધ એક નહીં પણ બે જગ્યાએ સ્વતંત્ર રીતે થઈ હોય? પણ જો લખેલા પુરાવાઓની વાત કરીએ તો એ આપણને ચીન લઈ જાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે પતંગનો પહેલો નોંધાયેલો ઉપયોગ રમવા માટે નહોતો થયો, પણ એક બહુ જ ચાલાકીભરી લશ્કરી ચાલ માટે થયો હતો. વાત છે લગભગ 200 ઈસવી પૂર્વેની. હાન ઝિન નામના એક જનરલે દુશ્મનના કિલ્લા પર પતંગ ચગાવી. કેમ? એ માપવા માટે કે કિલ્લાની અંદર પહોંચવા માટે કેટલી લાંબી સુરંગ ખોદવી પડશે. આ ઘટના જ બતાવે છે કે એ સમયે પતંગ કોઈ રમકડું નહીં પણ એકદમ એડવાન્સ્ડ ટેકનોલોજી હતી. ચીનથી શરૂ થયેલી આ સફર અટકી નહીં. વેપારના રસ્તે પતંગ દુનિયાભરમાં ફેલાયો અને દરેક સંસ્કૃતિમાં એના નવા જ અર્થ નીકળ્યા. ભારતમાં પતંગ કેવી રીતે આવ્યો? વેલ, એના ઘણા રસ્તા હતા. કેટલાક બૌદ્ધ યાત્રીઓ સાથે લાવ્યા, તો કેટલાક મુસ્લિમ વેપારીઓ, અને જોતજોતામાં એ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ બની ગયો. અને પતંગ માત્ર તહેવારોનું પ્રતીક નહોતો, એ તો પ્રેમનો સંદેશવાહક પણ બન્યો. જૂના જમાનાના ચિત્રોમાં જોવા મળે છે કે કેવી રીતે એક પ્રેમી સમાજના બંધનોને પાર કરીને પોતાની પ્રિયતમા સુધી પતંગ દ્વારા પોતાનો પ્રેમ સંદેશ પહોંચાડતો હતો. કેટલું રોમેન્ટિક છે, નહીં? પણ જેમ જેમ પતંગની લોકપ્રિયતા વધી એમ એનો ઉપયોગ પણ બદલાયો. અને આ વખતે એનો ઉપયોગ એકદમ ગંભીર અને, સાચું કહું તો, ખતરનાક હતો. વિશ્વયુદ્ધો દરમિયાન આ જ સાધારણ દેખાતો પતંગ એક ભયંકર હથિયાર બની ગયો. બેરેજ કાઇટ નામના આ પતંગોને વેપારી જહાજો પરથી ઉડાડવામાં આવતા. એમાં તીક્ષ્ણ વાયર બાંધેલા હતા અને જો કોઈ દુશ્મનનું વિમાન હુમલો કરવા નીચે આવે તો એ આ વાયરમાં ફસાઈ જતું અને એની પાંખો કપાઈ જતી. એટલે કે આ બેરેજ કાઇટ એકદમ સરળ પણ જીવલેણ ડિફેન્સ સિસ્ટમ હતી. આકાશમાં એ ધાતુના તારની એક એવી અદૃશ્ય જાળ બનાવી દેતી હતી જે દુશ્મન પાયલોટો માટે મોતની જાળ સાબિત થતી. અને વાત અહીં જ નથી અટકતી. બ્રિટન અને અમેરિકા જેવી સેનાઓએ પતંગનો ઉપયોગ દુશ્મન પર નજર રાખવા, ગુપ્ત સંદેશા મોકલવા અને મશીન ગનર્સ માટે ટાર્ગેટ પ્રેક્ટિસ કરવા માટે પણ કર્યો. યુદ્ધના મેદાનમાં એ એક બહુ ઉપયોગી સાધન બની ગયું હતું. પણ પતંગનો સૌથી મોટો અને દુનિયાને બદલી નાખનારો ઉપયોગ યુદ્ધમાં નહોતો. એ હતો માનવ ઉડ્ડયન માટેની પ્રેરણા બનવાનો. આપણે સૌ રાઇટ બંધુઓને વિમાનના શોધક તરીકે ઓળખીએ છીએ, પણ શું ખબર છે, તેઓ ખૂબ જ માહેર પતંગબાજ હતા અને એમણે પતંગ ચગાવવાના પોતાના અનુભવનો જ ઉપયોગ કરીને ઉડ્ડયનની સૌથી મોટી મુશ્કેલીઓનો ઉકેલ શોધી કાઢ્યો. એમણે એક ખાસ બાયપ્લેન પતંગ બનાવ્યો.
અને એને 4 દોરીઓથી કંટ્રોલ કરતાં કરતાં એમને જોયું કે તેઓ પતંગની પાંખોને બિલકુલ એક પક્ષીની જેમ વાળી શકે છે. આ જ ટેકનિક, જેને વિંગ વોપિંગ કહેવાય છે, એ જ તો વિમાનને હવામાં કંટ્રોલ કરવાનો પાયો બની. અને પતંગમાં કેટલી તાકાત હોઈ શકે છે એનો અંદાજો આ વાત પરથી આવશે. મહાન શોધક એલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલ, હા, એ જ જેમણે ફોનની શોધ કરી. એમણે એક ખાસ પતંગ બનાવ્યો હતો જેણે લગભગ 130 કિલોગ્રામ વજન હવામાં ઊંચકી લીધું હતું. જરા વિચારો. તો યુદ્ધના હથિયારથી લઈને પ્રેમપત્રના વાહક સુધી અને વિમાનની બ્લ્યુપ્રિન્ટ બનવા સુધી આ સાધારણ દેખાતો પતંગ ખરેખર કેટલો અસાધારણ છે. હવે પછી જ્યારે પણ આકાશમાં કોઈ પતંગ દેખાશે ત્યારે તેને જોવાનો નજરિયો જરૂર બદલાઈ જશે.